આજે વાત કરીશું VN સ્ક્રીન ઇન્ટ્રોડક્શન, જ્યાં વેલકમ સ્ક્રીન સૌ પ્રથમ વખત VN ઇન્સ્ટોલ કરીને ઓપન કરશો ત્યારે આ સ્ક્રીન જોવા મળશે. આ વિન્ડોને હાલ પૂરતી બંધ કરીશું. આ વિન્ડો તમે પછી પણ જોઈ શકશો. યોર પ્રોજેક્ટ્સ VN ની મુખ્ય સ્ક્રીન, જ્યાંથી તમે નવા પ્રોજેક્ટ બનાવી શકો છો તેમજ જૂના પ્રોજેક્ટ પણ એક્સેસ કરી શકો છો. પ્લસ સાઇન, આ ઓપ્શનને સિલેક્ટ કરતા વેલકમ સ્ક્રીન જોવા મળશે, જ્યાં ન્યૂ પ્રોજેક્ટ સિલેક્ટ કરતા નવા વિકલ્પોમાં વિડીયો બેઝડ અને મ્યુઝિક બેઝડ ઓપ્શન જોવા મળશે, જ્યાં આપણે વિડીયો એડિટિંગ કરવા માટે વિડીયો બેઝડ સિલેક્ટ કરી નેક્સ્ટ આપીશું. અહીંયા રિસેન્ટ્સ, જ્યાં તમારા સ્ટોરેજમાં રહેલા ફોટા અને વિડીયોઝ જોવા મળશે. સ્ટોક્સ, જ્યાં સોફ્ટવેરના ડિફોલ્ટ વિડીયોઝ જોવા મળશે. સબટાઇટલ્સ, જ્યાં સોફ્ટવેરના ડિફોલ્ટ ટેક્સ્ટ એન્ડ ટાઇટલ જોવા મળશે. અહીંયા એડિટ કરવા માંગતા વિડીયોને સિલેક્ટ કરી નેક્સ્ટ આપીશું. રેશિયો, તમે સિલેક્ટ કરેલા વિડીયો આ પ્રકારની નવી વિન્ડોમાં જોવા મળશે, જ્યાં ઉપરની બાજુએ ઓરિજિનલ અથવા રેશિયો સિલેક્ટ કરતા વિડીયોના અલગ અલગ રેશિયો જોવા મળશે, જ્યાં 9:16 જે પોર્ટ્રેટ અને 16:9 જે લેન્ડસ્કેપમાં ગણીશું, જે સૌથી વધુ ઉપયોગ થાય છે. તેમજ HDR અને FPS ફ્રેમ પર સેકન્ડ્સમાં ફેરફાર કરી શકાય છે. વિડીયો સ્ક્રીન, વિડીયોને સંપૂર્ણ વિન્ડોમાં જોવા માટે તેમજ ફરીથી તે જ ઓપ્શન દ્વારા અગાઉની સ્ક્રીન ફરી જોવા મળશે. વિડીયો પર સિલેક્ટ કરતા ટૂલબાર વિન્ડો જોવા મળે છે અને બહારની બાજુ સિલેક્ટ કરતા તે બંધ થશે. વિડીયો સ્ક્રીનને ઝૂમ ઇન, ઝૂમ આઉટ અને પોઝિશનમાં ફેરફાર કરી શકાય છે. ટાઈમલાઈન પ્લે સિલેક્ટ કરતા વિડીયો શરૂ થશે. નેક્સ્ટ અથવા પ્રીવિયસ, અગાઉ અથવા પછીના વિડીયો પર જવા માટે. લિંક, ટેક્સ્ટ, સ્ટીકર, ઓડિયો જેવા એલિમેન્ટને વિડીયોની સાથે જોડવા, જેથી વિડીયોમાં સમય તે એલિમેન્ટ જગ્યા બદલાય નહીં. અન્ડુ, એક સ્ટેપ પાછળ જવા માટે. રીડુ, એક સ્ટેપ આગળ જવા માટે. ટાઈમલાઈનમાં 5 લાઈન જોવા મળે છે. મ્યુઝિક માટે, સબટાઇટલ માટે, સ્ટીકર માટે, વિડીયો માટે, ઓડિયો માટે. તેના સિમ્બોલ પર સિલેક્ટ કરતા તેમાં વધુ ઓપ્શન જોવા મળશે, જે આગળ જતા જોઈશું. ટાઈમલાઈનની નીચે સ્લાઇડરમાં ઘણા બધા ઓપ્શન જોવા મળે છે, જે તમને ટાઈમલાઈનમાં સિલેક્ટ કરેલા વિડીયોમાં ફેરફાર કરવામાં મદદ કરશે, જેમ કે સ્પ્લિટ, વિડીયોને કટ કરી 2 ભાગમાં વહેંચવા. ડિલીટ, વિડીયોને દૂર કરવા માટે. આ સિવાય સેવ, પ્રોજેક્ટને સેવ કરવા માટે. એક્સપોર્ટ, પ્રોજેક્ટનો ફાઇનલ વિડીયો બનાવવા માટે. અંતે ટાસ્ક અથવા અસાઇનમેન્ટ, કોઈ સેમ્પલ વિડીયો લઈને આ બધા ઓપ્શનને ચેક કરીશું. ત્યાર પછીનો ટોપિક આગળ જોઈશું.